નમસ્કાર મિત્રો, ટૂર્સ અને ટ્રાવેલ કંપનીઓ એવા વાયદા કરે કે તમને શ્રીલંકા લઈ જશું, સિંગાપોર લઈ જશું, આટલા રૂપિયામાં અહીંયા કરશું, આટલી ફેસિલિટીઝ આપશું, પરંતુ આ બધી જ વાતોમાં એવી ટૂર્સ અને ટ્રાવેલ કંપનીઓથી ચેતજો જે ફ્રોડ કરે છે. લાખો રૂપિયાના ફ્રોડ થઈ જશે અને ખબર પણ નહીં પડે. એ ફરવાના, એ હરવાના, તમારા ઇન્વેસ્ટમેન્ટ, તમારા સેવિંગ જેમાં તમે મોજ માણવાના હતા એ જતા રહેશે. 1 મિનિટમાં ખબર પણ નહીં પડે. રાજકોટમાંથી એક કિસ્સો સામે આવ્યો છે અને રાજકોટમાં આવી જ રીતે એક ટૂર અને ટ્રાવેલિંગ કંપની હતી જેમણે એક ફરિયાદી બન્યા અને એમના પાસેથી 50 લાખ રૂપિયાનો ફ્રોડ કર્યો. આની ઉપરની રકમ છે પરંતુ એક ફિક્સ આંકડો બોલું છું કે 50 લાખ રૂપિયાનો ફ્રોડ થઈ ગયો. પછી કરવાનું શું? પોલીસ કમ્પ્લેન કરવાની અને ત્યાંથી એ આખા આરોપીઓને પકડવાની કોશિશ કરવાની. કરી પણ ફરિયાદ થઈ, પોલીસ એક્શન મોડમાં પણ આવી, પોલીસે કમ્પ્લેન દર્જ કરતા કાર્યવાહી પણ હાથ ધરી છે. સર્વપ્રથમ તમે આ જે કેસ છે આખો, એમાં ફરિયાદીને સાંભળો કે એ કઈ રીતે આ વસ્તુઓમાં ભોળવાઈ ગયો, એણે પૈસા આપી પણ દીધા. સર્વપ્રથમ સાંભળીએ ફરિયાદીને. મારે વિયેતનામ જવા માટે ફેસ્ટિવ હોલિડેઝ નો એક્સપો હતો, ટ્રાવેલ એક્સપો સિયાજીમાં હતો. ત્યાં એમના કાઉન્ટર ઉપર જઈ અને વિયેતનામનું પેકેજ ધારા પટેલ અને અભિનવ પટેલ સાથે બેસી અને ફાઇનલ કરેલું. ત્યાં તેનું જે પેમેન્ટ હતું આપવાનું તે અમે ટોકન પેટે 35,000 આપેલા. બાકીનું પેમેન્ટ 1.85 એની ઓફિસે જમા કરાવેલું. બાકીના પેમેન્ટમાં 1 મહિના પહેલા જમા કરાવવાનું. તો તે 2.27 એમને જમા કરી આપેલું. મારી ટ્રીપ હતી 5 8 નાઇટ અને 9 દિવસ વિયેતનામમાં. 5 સ્ટાર બધી ફેસિલિટી હતી, 5 સ્ટાર હોટલો હતી, બરાબર, ક્રુઝ પર બેસ્ટ હતી. અને જે કાંઈ ફ્લાઇટ છે ઇન્ટરનલ પર 3 ફ્લાઇટ હતી અને 2 ઇન્ટરનેશનલ હતી, 5 ફ્લાઇટો હતી. બધું તમામ સાઇટ સીનથી લઈને તમામ ખર્ચો એમને આપવાનો હોય છે એવું તેના બ્રોશરમાં લખેલું હતું. પછી ત્યારબાદ મારી જે ડેટ હતી 5/5 હતી, ઇલેક્શનને કારણે મેં ડેટ ચેન્જ કરી, તો એમને મને ડેટ ચેન્જ કરી અને 19 પાછા કરી આપો. તો 12/5 મેં કોન્ટેક્ટ ચાલુ કર્યો, તો 12/5 તેમને ગલ્લા તલ્લા કરવા માંડે કે આ ફ્લાઇટ બંધ થઈ ગઈ છે ને આમ થઈ ગયું છે. હકીકતે એના પરથી ફ્લાઇટ હતી. પછી એમને કીધું કે તમે સાહેબ ચેન્જ કરી આપીએ. તો ચેન્જ કરો તો કે જૂનમાં આવે ને 8 જૂને આવે ને 15 જૂને આવે ને. તો કે જૂનમાં તો અમારે વેકેશન ખુલી જાય, અમે કેમ જઈ શકીએ? મારા બાળકને સ્કૂલ હોય, અમારે કોલેજ હોય. તો પછી એમને કીધું કે તો તમને હું પૈસા પાછા આપી દઉં. તો તમે ઓફિસે આવીને ક્રેડિટ નોટ 19 તારીખે 19/5 ક્રેડિટ નોટ લઈ ગયો. એમાં 5 જૂને અમને પૈસા આપવાની વાત હતી. તો એમનો કોન્ટેક્ટ કર્યો તો 4 તારીખ પછી કોન્ટેક્ટ બંધ થઈ ગયો. પછી ઓફિસે રાઉન્ડ માર્યા તો ઓફિસ પણ બંધ. તો પછી અમે એક ભાઈ એવે સ્ટીકર લગાડેલું હતું નંબર વાળું, એનો કોન્ટેક્ટ કર્યો અને અમે એક આખું ગ્રુપ બનાવ્યું કે ભાઈ ફેસ્ટિવમાં જેને પૈસા જેના રોકાણા હોય એ લોકો જેની સાથે ફ્રોડ થયો એ આમાં પોતપોતાની વિગત મોકલો. એટલે બધાની વિગત એમાં મોકલી અને અમારું આખું ફેસ્ટિવ પેમેન્ટનું એક ગ્રુપ બન્યું. એ 11 જૂને બન્યું. કુલ કેટલા લોકો છેતરાણા અને અમે 8 જણા છેતરાણા અને 50 લાખ 7,000 જેવું પેમેન્ટ અમાર બધાનું ફ્રોડ થયેલો છે. ફરિયાદ કરાવી છે તમે? હું જ ફરિયાદી છું પોતે. શું માંગ છે તમારી? અમારી માંગ અમારું પેમેન્ટ મળી જાય, અમારે બીજી કોઈ માંગ નથી. આપણે સાંભળ્યા એ યુવકને જેમણે 50 લાખ રૂપિયા ગુમાવ્યા છે. હા, ખેર કાર્યવાહી થશે, પકડાશે, પૈસા પાછા પણ આવી જશે. પરંતુ સવાલ એ છે કે તમે લોકો એટલા લાઈફમાં વ્યસ્ત થઈ જાઓ છો કે એટલા બધા સોશિયલ મીડિયાથી કે કોઈ જ પણ વસ્તુઓથી પ્રેરિત થાવ છો કે તમે જલ્દી લોકોની વસ્તુઓમાં ભોળવાઈ જાઓ છો ને એનાથી જ આવા લોકો જે એમને સ્ટ્રેન્થ મળે છે એ લોકો આવી વસ્તુઓ કરવા માટે કોશિશ પણ કરે છે. તમે લોકો જો સજાગ રહો અને વસ્તુઓ માટે એક્ટિવલી રિસ્પોન્ડ કરતા રહો તો કદાચ આવી વસ્તુઓ ના બને. પરંતુ ખેર, આ ઘટના બન્યા બાદ પોલીસમાં કમ્પ્લેન ફાઇલ થઈ, પોલીસ અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી શ્રી ભરતભાઈ મૂળાભાઈ વાઢેર નાઓએ છેતરપિંડી કરેલની ફરિયાદ આપેલ, જેમાં એક ટ્રાવેલ કંપની
જેના આરોપી તરીકે અભિનયભાઈ હિતેશભાઈ પટેલ તથા તેમના પત્ની દારાબેન તથા તપાસમાં નીકળે તે વગેરે છે. આ ટ્રાવેલ એજન્સી ધરાવી નાનામાં સર્કલ પાસે આરકે પ્રાઇમમાં ઓફિસ ધરાવી ટ્રાવેલ્સ એન્ડ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની વગેરેની જાહેરાતો બહાર પાડી અને અન્ય વ્યક્તિઓ તેમજ ફરિયાદી સાથે કુલ 50,07,050 રૂપિયાની છેતરપિંડી કરેલ છે. જેમાં અલગ અલગ વ્યક્તિઓને કહેલ કે તમને સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, દુબઈ, વિયેતનામ વગેરે સ્થળો લઈ જવાની લાલચ આપી અને એડવાન્સ પૈસા લઈ અને છેતરપિંડી કરેલ છે. આ બાબતે તે ઓફિસનો પણ ઝડપી કરવામાં આવેલ તેમજ તે જે સરનામે રહેતો હતો તેને પણ ઝડપી કરવામાં, જે ભાડાના મકાનમાં રહેતો હતો હાલમાં ખાલી કરીને ભાગી ગયેલ છે. તેમજ આ આરોપી અભિનયભાઈ હિતેશભાઈ પટેલે 31 જાન્યુઆરી 2026ના રોજ હોટલ સયાજી ખાતે પણ ટ્રાવેલ એક્સપો નામનું એક ઓર્ગેનાઇઝેશન કરેલું, જેમાં પણ અન્ય વ્યક્તિઓને આવી રીતના લાલચ આપી અને ટ્રાવેલ ટૂર્સ અને ટ્રાવેલ્સની લાલચ આપી અને છેતરપિંડી કરેલ છે. જે બાબતે માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે. સર, ફરિયાદીએ એવું પણ કીધું છે કે ડુપ્લિકેટ ટિકિટ છે તે આપવામાં આવતી. એ હજી હાલમાં તપાસનો વિષય છે. હજી તો ગઈકાલે ફરિયાદ નોંધાઈ અને હવે બાકીની ફરિયાદી વિશેષ ટિકિટો રજૂ કરશે. તે ટિકિટો બાબતે જે તે એરલાઇન્સ સાથે ચેક કરી વેરીફાઈ કરી અને એના બાબતે તપાસ કરવામાં આવશે. સર, લોકોને શું અપીલ કરશો? લોકોને અપીલ કે કોઈ આવા ખોટા એજન્ટ હોય અથવા જેમને કોઈ પરમેનન્ટ ઓફિસના થોડા સમય માટે ઓફિસ ખોલી અને પછી લોકોને લાલચ આપે તો આવા વ્યક્તિઓથી છેતરાવું નહીં. કન્ફર્મ કરું કે ભાઈ આ વ્યક્તિ આટલા વર્ષથી અહીંયા ઓફિસ ધરાવે છે, 10 વર્ષ છે, 15 વર્ષ છે, ઘણા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા ઘણા સમયથી 25 વર્ષથી હોય છે. એ લોકોની સાથે કોન્ટેક્ટ કરવો, બાકી અન્ય નવી ઓફિસ ખોલી અને આવી રીતના લોકોની છેતરપિંડી કરીને નાસી ભાગી જતા હોય છે. સર, કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ અને કેટલા રૂપિયા? હાલમાં તો 8 વ્યક્તિઓના ફરિયાદમાં નામ છે અને 50,07,050 રૂપિયાની છેતરપિંડી નોંધાયેલ છે. 3 લાખથી લઈને 16 લાખ સુધીના અલગ અલગ વ્યક્તિના સાથે છેતરપિંડી થયેલ છે. અને આ મીડિયામાં તેમજ પ્રિન્ટ મીડિયા તેમજ ન્યૂઝ મીડિયામાં જે સોશિયલ મીડિયામાં આ બહાર આવશે, તેથી જે અન્ય પણ કોઈ આ જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ સાથે છેતરાયેલો હોય તેઓ પણ પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાના નિવેદનો નોંધાઈ શકે અને આધાર પુરાવા રજૂ કરી શકે. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને, જેમણે સમગ્ર બાબતે આખા ઘટનાક્રમને લઈને વાત કરી અને આખા ઘટનાક્રમમાં આરોપીઓને પકડવાની તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે અને કાર્યવાહી ચાલી રહી છે. સવાલ એ છે કે ટૂર્સ અને ટ્રાવેલ કંપની છે, એમાં એક પતિ અને પત્ની બંને છે, એમણે ફ્રોડ કર્યો છે અને ફરાર થઈ ગયા છે. 50 લાખ રૂપિયા કોઈ નાની રકમ નથી સાહેબ. 50 લાખ રૂપિયામાં એક નાના સૂના મિડલ ક્લાસ ફેમિલીના ઘરનું EMI ઘર ભરાઈ જાય, DP ભરાઈ જાય અને એ બિચારા ઘરમાં પણ રહેવા લાગે, કદાચ એક ઘર આવી જાય. 50 લાખ રૂપિયા એ યુવક જેણે કમ્પ્લેન કરી છે એને ખબર હશે કે એનું મહત્વ શું છે. હજી કહું છું કે આવી બધા જ ફ્રોડથી ચેતો, પ્રોપર ડોક્યુમેન્ટ્સ માગો, ક્યાં વેરીફાઈડ કરી રહ્યા છો, બધી જ વસ્તુઓની જાણકારી લયા બાદ કોઈ જ પણ વસ્તુમાં પૈસા આપો અથવા તો તમારા મોજશોખ માટે, ફરવા માટે તમે પૈસા આપી પણ રહ્યા છો તો જોઈ કાઢીને આપો. તમારું શું માનવું છે કમેન્ટ કરજો. આ ઘટનાક્રમમાં જ્યારે પણ આરોપીઓ પકડાશે એની અપડેટ તમારા સુધી પહોંચાડશું, પરંતુ હાલ આ કેસને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસ કરજો. બાકી સજાગ રહો, સુરક્ષિત રહો, ધ્યાન રાખો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા.